હેલો સ્ટુડન્ટ્સ, હાવ આર યુ? હું ગામિત પલ્લવી આજના વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના વિડીયોમાં એક્ટિવિટી 1 જોઈ ગયા. હવે આપણે જોઈશું એક્ટિવિટી 2, જેમાં તમારા શિક્ષકની મદદથી ઇઝ હી રમત રમો, જેમાં કોઈ એક વિદ્યાર્થી નીચે જણાવેલી ક્રિયાઓમાંથી એક ક્રિયા વર્ગની બહાર જઈ કરશે. તમારે તે શું કરી રહ્યા છે તે ધારવાનું અને પૂછવાનું છે. તમારા શિક્ષક તમારી ધારણા સાચી છે કે ખોટી તે કહેશે. હવે આપણે આ રમત જ્યારે સ્કૂલમાં મળીશું ત્યારે રમીશું, પણ આપણે એકવાર જોઈ લઈએ. અહીંયા આપવામાં આવ્યું છે, વિદ્યાર્થી કહે છે ઇઝ હી જમ્પિંગ? શિક્ષક શું કહે છે? નો, હી ઇઝ નોટ. એટલે કે વિદ્યાર્થી કહે છે કે તે કૂદી રહ્યો છે. તો શિક્ષક શું કહે છે? ના, એ કૂદી રહ્યો નથી. તો વિદ્યાર્થી શું પાસે પ્રશ્ન પૂછશે? ઇઝ હી ડાન્સિંગ? તે ડાન્સ કરી રહ્યો છે? તો શિક્ષક શું કહે? યસ, હી ઇઝ ડાન્સિંગ. હા, તે નાચી રહ્યો છે. ઓકે, એ રીતે જેની ધારણા સાચી પડશે તે હવે વર્ગ બહાર જઈ અભિનય કરશે. હવે આટલે કેટલાક યાદી આપવામાં આવી છે, બરાબર? તમે જોઈ શકો છો, ઘણી બધી યાદી છે. એમાં ફર્સ્ટ શું છે? રીડ એટલે કે વાંચવું, રાઇટ એટલે કે લખવું, ચિત્રમાં લખી રહીએ છીએ એટલે ક્રિયા કઈ કહેવાય? રાઇટ એટલે કે લખવું. સિંગ એટલે કે ગાવું, એટલે એ ગાઈ રહ્યું છે. બાથ એટલે કે નાહવું, એટલે કે નાહી રહ્યો છે. તમે ચિત્રમાં જોઈ શકો છો. રન એટલે દોડવું, ચિત્રમાં દોડે છે એટલે રનને શું કહેવાય? દોડવું. ક્લેપ એટલે કે તાળી પાડી રહ્યો છે. પાડવું, તાળી પાડવું. ક્લેપ એટલે કે તાળી પાડવું છે. જમ્પ એટલે કે કૂદવું. ડ્રિંક એટલે કે પીવું. ઈટ એટલે ખાવું, એટલે ખાઈ રહ્યું છે. ડાન્સ એટલે ડાન્સ કરી રહ્યું છે. અને પ્લે એટલે કે ક્રિકેટ. પ્લે એટલે કે રમવું, ક્રિકેટ રમી રહ્યું છે. સીટ એટલે બેસવું. હવે આટલે તમે જોઈ શકો છો, અલગ અલગ ક્રિયાઓ સાથે ચિત્ર પણ દર્શાવવામાં આવ્યા છે અને એટલે નામ લખવામાં આવે છે, બરાબર? એટલે અલગ અલગ ક્રિયા કરે છે. તમે જોઈ આ ક્રિયાઓ તમારે શું કરવાનું? તમારી નોટબુકમાં એના શબ્દ પણ લખવાના રહેશે, બરાબર? હવે તમે જો ખાના આપવામાં આવ્યા છે, બરાબર? એ ખાનામાં તમારે શું કરવાનું રહેશે કે તમારી જે તમને ક્રિયા ખબર હશે, બરાબર? અમુક ક્રિયાઓ તમે ખબર હશે, આટલે જે આપવામાં આવે છે એ ક્રિયાઓ સિવાય બીજી ક્રિયાઓ તમારી જાતે લખવાની રહેશે. આ બોક્સમાં તમારે લખવાનું રહેશે અને ચિત્ર સાથે ક્રિયા પણ દર્શાવવાની રહેશે. ઓકે, હવે આપણે જોઈએ એક્ટિવિટી 3. આ ગીત શિક્ષકની મદદથી અભિનય સાથે ગાઓ. કે આ સરસ મજાનું અભિનય આપવામાં આવ્યું છે, તમે જોઈ શકો છો, બરાબર? હવે આપણે શું કરવાનું છે? અભિનય ગાવાનું છે. એટલે તમે સમજો, બરાબર? આપણે શબ્દ ગુજરાતી અર્થ સાથે સમજીએ આ અભિનયને. સિંગિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ, વેધર યુ આર બિગ ઓર સ્મોલ. સિંગિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ, કમ એન્ડ સિંગ વિથ મી. રીડિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ, વેધર યુ આર બિગ ઓર સ્મોલ. Reading is not hard at all, come and read with me. Running is not hard at all, whether you are big or small. Running is not hard at all, come and run with me. English is not hard at all, whether you are big or small. English is not hard at all, come and learn with me. હવે આપણે એનો ગુજરાતી અર્થ જોઈ લઈએ. Singing is not hard at all, whether you are big or small. એટલે કે સિંગિંગ એટલે ગાવું, બધા માટે ગાવાનું મુશ્કેલ નથી. અથવા તમે નાના હોય કે મોટા, તમે નાના છો કે મોટા, પણ બધા માટે ગીત ગાવાનું મુશ્કેલ નથી. હાર્ડ એટલે કે મુશ્કેલ, વેધર એટલે અથવા અથવા કે તમે નાના, બિગ એટલે મોટો, સ્મોલ એટલે નાના, તો મોટા હોય કે નાના હોય, ગાવું એ બધા માટે મુશ્કેલ નથી.
સિંગિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ, કમ એન્ડ સિંગ વિથ મી. એટલે કે ગાવું એ બધા માટે મુશ્કેલ નથી, તમે આવો અને મારી સાથે ગાઓ. એ કોણ કહે છે કે એવું કહેવા માંગે છે કે ગીત ગાવું એ બધા માટે મુશ્કેલ નથી, તમે ટ્રાય કરો અને આવો મારી સાથે અને ગાઓ. કમ એટલે કે આવો, સિંગ એટલે ગાવું, વિથ એટલે સાથે, એટલે મારી સાથે ગાઓ. રીડિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ વેધર યુ આર બિગ ઓર સ્મોલ. એટલે કે રીડિંગ એટલે કે વાંચવું. વાંચવું એ બધા માટે મુશ્કેલ નથી, અથવા તમે નાના હોય કે મોટા છો, પરંતુ બધા માટે મુશ્કેલ નથી. રીડિંગ એટલે વાંચવું. રીડિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ, કમ એન્ડ રીડ વિથ મી. એટલે કે વાંચવું એ બધા માટે મુશ્કેલ નથી, પરંતુ આવો અને મારી સાથે વાંચો. રીડ એટલે કે વાંચવું. આ શબ્દ તમારે લખવાના રહેશે તમારી નોટબુકમાં, બરાબર. રીડ એટલે કે વાંચવું, કમ એટલે આવું, વિથ એટલે સાથે. હવે બીજું છે રનિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ. રન એટલે કે દોડવું. રન એટલે શું થશે? દોડવું. એટલે કે દોડવા એ બધા માટે મુશ્કેલ નથી, વેધર યુ આર બિગ ઓર સ્મોલ. એટલે કે તમે નાના હોય કે મોટા હોય, પરંતુ કોઈ માટે દોડવું એ કોઈ માટે મુશ્કેલ નથી. રનિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ, કમ એન્ડ રન વિથ મી. એટલે કે દોડવું એ બધા માટે મુશ્કેલ નથી, તમે આવો અને મારી સાથે દોડો. રન એટલે કે દોડવું. હવે ઇંગ્લિશ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ વેધર યુ આર બિગ ઓર સ્મોલ. એટલે કે ઇંગ્લિશ એ બધા માટે મુશ્કેલ નથી, વેધર યુ આર બિગ ઓર સ્મોલ. એટલે કે ઇંગ્લિશ કોઈ માટે મુશ્કેલ નથી, જો તમે નાના હોય કે મોટા હોય, પણ બધા માટે મુશ્કેલ નથી. ઇંગ્લિશ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ, કમ એન્ડ લર્ન વિથ મી. ઇંગ્લિશ એ બધા માટે મુશ્કેલ નથી, તમે આવો અને શીખો મારી સાથે. આવો અને મારી સાથે શીખો. લર્ન એટલે કે શીખવું. આ પણ તમારે લખવાનું રહેશે. હવે આમાં જેટલા અઘરા શબ્દ છે એ તમારી નોટબુકમાં તમારે લખવાના રહેશે. એનો ગુજરાતી અર્થ તમને કીધા એ તમારે નોટબુકમાં ફરજિયાત લખવાના રહેશે. આ તમારું હોમવર્ક છે. થેન્ક યુ. હવે જોઈએ આપણે એક્ટિવિટી 4. કુકુ અને તેના દોસ્તો માટે ચિત્રના આધારે નીચેના પ્રશ્નોના યોગ્ય વિકલ્પ પસંદ કરો. પ્રશ્ન તમારા વર્ગ શિક્ષક વાંચી સંભળાવશે. હવે આપણે એક્ટિવિટી 1માં જોઈ ગયા, બરાબર. કુકુના ફ્રેન્ડ લોકો વિશે જોઈ ગયા ને. તમને ખબર છે એ કુકુના ફ્રેન્ડ્સ લોકો હતા જે કઈ કઈ ક્રિયાઓ કરતા હતા, એમનું નામ શું હતું એ આપણે જોઈ ગયા છીએ. હવે આપણે શીખવાનું છે કે ચિત્રના આધારે નીચેના પ્રશ્નો યોગ્ય વિકલ્પ આપણે પસંદ કરવાનો છે. હવે આપણે શીખી ગયા જ છીએ, એટલા માટે હવે આપણે વિકલ્પ પસંદ કરવાનો છે, બરાબર. તો ચાલો. ઇઝ ધ ગોટ રનિંગ? તો શું કહે છે કે બકરી રનિંગ કરી રહી હતી. શું કહે છે? બકરી છે રનિંગ એટલે કે દોડી રહી હતી. તમે એક્ટિવિટી 1માં શીખ્યા છો, બરાબર. બકરી દોડી રહી હતી કે પછી દોરડે કૂદી રહી હતી, કઈ રીતે હતું? તો શું આવશે? ઇઝ ધ ગોટ રનિંગ? રનિંગ કોણ કરી રહ્યું હતું? રેબિટ. સસલું રનિંગ કરી રહ્યું હતું અને ગોટ દોરડી કૂદી રહી હતી. તો શું આવશે? નો આન્સર આવશે. શું આવશે? નો આન્સર. પછી બીજું છે વોટ ઇઝ ધ નેમ ઓફ ધ ડોગ? એટલે કે કૂતરાનું નામ શું હતું? ચિત્રમાં આપણે એક્ટિવિટી 1માં શીખી ગયા છે, બરાબર. શું નામ હતું? વોટ ઇઝ ધ નેમ ઓફ ધ ડોગ? કૂતરાનું નામ શું હતું? ડીમ્પુ કે ચકુ? શું નામ હતું? ડીમ્પુ કે ચકુ? બેમાંથી કયું આવશે? તમે શીખી ગયા છો, કયું આવશે? ડીમ્પુ. શું નામ હતું? ડીમ્પુ. હવે ત્રીજો પ્રશ્ન છે ઇઝ ડીમ્પુ વોચિંગ ટીવી? શું કહે છે
કે ડીમ્પુ ટીવી જોઈ રહ્યો હતો. તો ડીમ્પુ કૂતરો છે, બરાબર. કૂતરાનું નામ ડીમ્પુ છે. તો તમે ચિત્રમાં જોયું હશે એક્ટિવિટી 1માં, બરાબર. તો હવે તમને આવડવું જોઈએ કે ડીમ્પુ ટીવી જોઈ રહ્યો હતો. તો યસ આવશે. શું આવશે? યસ. હા. હું ઇઝ કુકુઝ બેસ્ટ ફ્રેન્ડ. એટલે કુકુના બેસ્ટ એકદમ ખાસ મિત્ર કોણ હતું? નામ શું હતું એનું? કિટ્ટુ કે કીકુ? શું હશે? શું હતું? તમે શીખી ગયા છો. એનો બેસ્ટ ફ્રેન્ડ, કુકુનો બેસ્ટ ફ્રેન્ડ કોણ હતું? કિટ્ટુ કે કીકુ? શું નામ હતું? કીકુ ક્રો, કાગડો હતો. તેમનું નામ શું હતું? કીકુ. તો જવાબમાં શું આવશે? કીકુ. શું આવશે? કીકુ. ઇઝ કિટ્ટુ રીડિંગ અ બુક? ઇઝ કિટ્ટુ રીડિંગ અ બુક? એટલે કિટ્ટુ એ બિલાડીનું નામ છે. તો બિલાડી જે કિટ્ટુ છે એ વાંચી રહી હતી. તમે શીખી ગયે તો શું આવશે? યસ, કે હા તે બુક વાંચી રહી હતી. હવે આપણે ફરીથી જોઈ લઈએ. ઇઝ ધ ગોટ રનિંગ? તો શું આવશે? નો આન્સર આવશે. શું આવશે? નો આન્સર. આ તમારી નોટબુકમાં તમારે લખવાનું રહેશે. પ્રશ્ન લખવાના અને ત્યાર પછી એનો આન્સર લખવાનો રહેશે. વોટ ઇઝ ધ નેમ ઓફ ધ ડોગ? એટલે કૂતરાનું નામ શું હતું? ડીમ્પુ. શું હતું? ડીમ્પુ. ઇઝ ડીમ્પુ વોચિંગ ટીવી? યસ, ડીમ્પુ ટીવી જોઈ રહ્યો હતો. હું ઇઝ કુકુઝ બેસ્ટ ફ્રેન્ડ? તો કુકુનો બેસ્ટ ફ્રેન્ડ કોણ હતું? કીકુ. ઇઝ કિટ્ટુ રીડિંગ અ બુક? યસ, કિટ્ટુ એ ચોપડી વાંચી રહી હતી. ઓકે. આ તમારે જવાબ શું કરવાના રહેશે? તમારી નોટબુકમાં પ્રશ્ન લખવાના રહેશે અને ત્યાર પછી એના નીચે એનો જવાબ લખવાનો રહેશે. ઓકે. આ તમારું હોમવર્ક છે. થેન્ક યુ.